હવે આપ અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે હરેશ ટાંક. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અમરેલી જિલ્લાના ગામે ગામ ફરી રહી છે અને આ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ સાંસદ નારણભાઈ કાછડિયા તેમજ જિલ્લામાં સત્તાધિકારીઓ હાજર રહીને સંકલ્પ યાત્રામાં હાજર રહીને લોકોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી આપી રહ્યા છે અને ગામે ગામ લોકોને સરકારની યોજનાઓનો લાભ મળે તેવા કેમ્પો કરાવી રહ્યા છે અને અધિકારીઓ તેમજ ધારાસભ્યો અને સાંસદો તેમજ મંત્રીશ્રી માર્ગદર્શન આપી રહ્યા છે અને લોકોના પ્રશ્નો સ્થળો પર જ નિકાલ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ અમરેલી જિલ્લાના ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. લાભાર્થીઓના જીવન ધોરણમાં વિવિધ સરકારી યોજનાકીય સહાયથી સકારાત્મક પરિવર્તન આવ્યું છે. ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ સહાયનો લાભ જનજન સુધી પહોંચ્યો છે. જગતનો તાત એવા ખેડૂતો શિયાળુ પાકની તૈયારીમાં પડી ગયા છે અને મોટાભાગનું શિયાળુ વાવેતર પૂર્ણ કર્યું છે. આ વર્ષે અમરેલી જિલ્લામાં મોટાભાગનું શિયાળુ વાવેતર થઈ ગયું છે, જેમાં જુવાર, મકાઈ, રાઈ, ધાણા, લસણ, ડુંગળી, શાકભાજી, ઘાસચારાનું મોટા પ્રમાણમાં શિયાળુ વાવેતર નોંધાયું હતું. આજની અને ભાવિ પેઢી સરદારને ન ભૂલે તે માટે શાળાઓમાં પ્રતિમા મૂકવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. બાબરા તાલુકાના ચમારડી ગામના ગોપાલભાઈ વસ્તરપરાએ અગાઉ સરદાર પટેલની 148મી જન્મજયંતિ નિમિત્તે 148 ગામોમાં સરદાર પટેલની 6 ફૂટ ઊંચી પ્રતિમાઓ મૂકાવી હતી, પરંતુ હવે તેઓ દેશના 5000 ગામોમાં આવી પ્રતિમાઓ મૂકવા જઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં 500થી વધુ ગામોમાં આવી પ્રતિમાઓ મૂકવામાં આવી છે. એમપી ઉપરાંત ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં પણ શાળાઓમાં આ પ્રતિમાઓ મોકલાશે. જિલ્લામાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે તેના માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સાવરકુંડલાના આંબરડીમાં ખેડૂત અગ્રણીઓ ખેડૂત દિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને ધન જીવામૃત તેમજ પ્રાકૃતિક ઓર્ગેનિક કીટનું વિતરણ કર્યું હતું, તેમજ ખેડૂતોએ કેટલાક વીઘામાં પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ કર્યો હતો. સાવરકુંડલાના આંબરડીમાં ખેડૂત અગ્રણી મહેશભાઈ ચોડવડિયાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂત દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. મહેશભાઈ ચોડવડિયાએ જણાવ્યું હતું કે અત્યારના સમયમાં જ્યારે ખેતી ખૂબ ખર્ચાળ અને મોંઘી બની ગઈ છે તથા બેફામ રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઇડ દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે, લોકોના સ્વાસ્થ્ય તેમજ જમીનની ફળદ્રુપતા ઉપર પ્રશ્નો ઊભો થયો છે, ત્યારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા તેમણે અપીલ કરી હતી. ખેડૂત દિવસે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તેવા હેતુથી જીવામૃત તેમજ પ્રાકૃતિક ઓર્ગેનિક કીટનું વિતરણ કર્યું હતું. આ ઉજવણીમાં ખેડૂતોએ કેટલાક વીઘામાં પ્રાકૃતિક ખેતી કરવાનો સંકલ્પ કર્યો હતો. હમણાં જ આપે અમરેલી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા હરેશ ટાંક. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.